ઉડી ભાઈ ઉડી. ગુડ ઇવનિંગ ગાઈઝ, સ્વાગત છે મારા પહેલા બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026માં, જે આવ્યું છે રિવરફ્રન્ટે. તો અંદર આ મેઇન ગેટ છે, તો જઈએ આપણે અંદર. આ બાજુ લાગે છે ફૂડ સ્ટોલ, તો તમારે કોઈને નાસ્તો કરવો હોય, જમવું હોય તો આ બાજુ તમે જમી શકો છો. આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ બધું અહીંયા છે. આ બધા અહીંયા ખાવાના સ્ટોલ છે, તમારે જે પણ નાસ્તો કરવો હોય અહીં કરી શકો. અહીંયા લોકો બધા બહુ વધારે જાય છે. જોઈએ આપણે અંદર શું છે. ટ્રાફિક બહુ બધી છે. અહીંયા છે ને બધી પતંગ વિશે જાણકારી છે. આ બાજુ શું છે મિત્રો, જો આ બાજુ બને લાઈવ પતંગો. લાઈવ પતંગ બનાવો ભાઈ, હા લાઈવ પતંગ બનાવો. અહીંયા બને લાઈવ પતંગ ભાઈ. કેટલા આ પતંગના ભાઈ? વેચવાની નથી, ખાલી એમને બનાવો, દેખાડવાની એમ ને? હા ડેમો. અહીંયા છે ભાઈ પતંગોનો ડેમો, કઈ રીતે બને છે કઈ રીતે નહીં. આ બધું છે પતંગ વિશે જ. આ બધું જોઈ શકો તમે. આ વેચવાનું હોય બધું. શું હોય આને છે શું પણ? બબલ્સ નાના છોકરાઓ માટે. નાના છોકરા માટે ભાઈ ઓલા ફીણા થાય ને ફૂંક મારીને લેવું હોય તો ભાઈ તો નેવરા બેઠો તું ફીણામાં ઉડાડતો હોય તો કે ના? આ માછી તો કંઈક અલગ જ કરે. હું કરો તો માછી એકવાર. અરે અહીંયા મોબાઈલ સુધી પુગાડી દીધી. વાહ ભાઈ વાહ, ચાલો થેન્ક યુ. આ બાજુ પણ લાઈવ ડેમો બની રહ્યો પતંગનો. એક બાજુ ગુંદર ચોટાડ્યું હે, જોજો શીખજો. તો તૈયાર થઈ ગઈ પતંગ. પતંગ તૈયાર થઈ ગઈ ભાઈ. અહીંયા ડેમો છે. હાલો આપણે આગળ જઈએ. આગળ શું જોઈએ. અહીંયા શું છે? આગળ જોઈએ ભાઈ. હવે આગળ શું છે એ આગળ જોવાનું શું છે ને એ જોઈએ. આ તો આપણે જોઈ લીધું હે. ઓ એક્સિટ આ બાજુ છે, આપણે આ બાજુ નીકળી જઈએ. ટ્રાફિક બહુ હે ભાઈ. હવે આપણે નીકળી જઈએ બહાર. હવે આ બાજુ થાય પતંગબાજી, તો આપણે જઈએ એ બાજુ. જોઈએ કઈ રીતનું હોય ત્યાં બધું. કે ત્યાં 170 દેશના લોકો બધા અહીંયા પતંગ ઉડાડવા આવે. જોઈએ આપણે કઈ રીતનું હોય ત્યાં પતંગ ઉડાડવાનું. આ બધા સેલ્ફી પોઈન્ટ છે. આ બધા આ બાજુ શું છે? આ બાજુ ટિકિટ કાઉન્ટર લાગે ભાઈ. આપણે લીધી નથી ટિકિટ. ટિકિટ હશે તો લેવી જોઈએ ભાઈ. કે 3 વાગ્યા પછી ટિકિટ ન લેવી પડે એમ છે. તો આપણે અહીંયા પૂછીએ જોઈએ કે અહીં ટિકિટ લેવાની છે કે ભાઈ ફ્રીમાં? ભાઈ અહીંયા ટિકિટ લેવાની છે કે ફ્રીમાં છે? ટિકિટ ફ્રીમાં છે. બધી ફ્રીમાં જ છે. આજે આખું ફ્રીમાં છે. મેં તો સાંભળ્યું હતું 3 વાગ્યા પછી 50 રૂપિયા ટિકિટ છે. એકદમ ફ્રી હે ને ભાઈ? એકદમ ફ્રી હે ભાઈ. જેને આવવું હોય ને આવી જ જાજો. એકવાર આ કરીને બતાવો તો. વાહ ભાઈ વાહ. જો હા ભાઈ ઉડાડે. વાહ ભાઈ વાહ. જો તો હાથે કરી કરા.
હા ભાઈ આને બાદ એટલે મોઢામાં ના નાખો ભાઈ, મોઢામાં શું કરવા નાખો, લીલું થાય. અટાણે તડકો હોય નાખવાની તો જરૂર હે. અટાણે ગરમી હે તો મોઢામાં ઠંડક થાય કે નહીં. હાલો ભાઈ તો આપણે જઈએ આગળ. હવે અહીંયા તો ટિકિટ ફ્રી છે, બધું પૂછી લીધું આપણે. અહીંયા શું છે જોઈએ. અહીંયા આપણા ગુજરાત ટાઇટનનું સેલ્ફી પોઈન્ટ છે, જોઈએ. શુભમન ગિલારે ટિકિટ ઓલો ફોટો પડાવવો હોય તો અહીંયા પણ લોકો બધા સેલ્ફી પાડે છે. જોઈએ આપણે અહીંયા ટિકિટ છે કે ફ્રી છે ભાઈ? ફ્રીમાં પૂગી જાય. શુભમન ગિલારે ટિકિટમાં ઓલો ટિકિટ તો હે નહીં ફોટો પાડવા ભાઈ કે ના પાડવા છે? ફોટો પાડવા વિભા ભાઈ, ફોટો પાડવા વિભા. આપણો વારો આવે એટલે આપણે જઈએ. કેમ પાડી જ લેવાનો હોય, મમરા ભરી દેવાના છે. મોરો બહુ વાર લાગી પણ ભાઈ. ફોટો પાડવાની ટિકિટના પૈસા તો નથી, પણ લાઈનમાં ઊભું રહેવું પડે એમ છે. લાઈનમાં ઊભીએ જોઈએ આપણે. હે અસલીનો ગિલ થોડી છે? હા ભાઈ, જો એ તો ભાઈ ફ્રીમાં હોય તો પછી લાઈનમાં ઊભું રહેવું પડે. હા ભાઈ આપણો વારો આવી ગયો હે. આપણે આજ વખતે ગુજરાત ટાઇટલને જીતાવાની છે. ઓ અને આ વખતે ઘરે ભાગી જવાનું નથી. ઓલી વખતે ભાગી ગયા હતા એવું છે. હાલો ભાઈ, સેલ્ફી પાડી લીધી આપણે શુભમન ગિલારે. હવે આગળ જોઈએ આગળ શું છે. આ બાજુ બહુ ટ્રાફિક છે. શું મેન ખેલ આ બાજુ જ લાગે. અહીંયા બધા આ પતંગ ઉડાડવા તો આવ્યા, પણ પવન જ નથી. કાં પતંગ ઉડાડશે લોકો? ક્યાંથી પતંગ ઉડાડવા આવ્યા? પવન જ નથી ભાઈ, પતંગ હું ઉડાડશે? કાં ભાઈ ઉડાડવાના હે પતંગ? બોલ નહીં હે. આ ભોકાણા બહુ વગાડે અહીંયા. જો ભાઈ આ પતંગ ઉડાડવાની ટ્રાય કરી રહ્યા છે. જોઈએ ઉડે કે નહીં. ઉડે ઓ ભાઈ ઉડે. પતંગ ઉડી ગઈ ગુજરાત ટાઇટન્સની. ભાઈ લાગે છે હવે ધીમે ધીમે પવન ચાલુ થયો ને, પતંગ ઉડાવવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ. આ જોઈ શકો છો, આ બાજની પતંગ છે. બાજ જેવી જ પતંગ બનાવી છે. લાગે ને જાણે બાજ હોય. જો વિદેશ વાળા હોય તો એના ગાભા પોટલા ભેગા કરી લીધા, પવન નથી એટલે. ભાઈ લાગે અહીંયા કંઈક ગેમ ચાલુ લાગે. લ્યો 2-3 દડામાં પાડી નાખ્યો. હવે આ ભાઈ શું કરે જોઈએ. હા રહી ગયો. મળે શું અહીંયા? આ બકવાસ ગેમ જોવા કરતા નીકળી જવાનું. ભાઈ બહુ વાટ જોઈએ આપણે પતંગ ઉડવાની, પણ પતંગ ઉડી નહીં, પવન છે નહીં તો પતંગ કાં ઉડે ભાઈ. એટલે હવે આપણે નીકળી ગયા કંટારીને બહાર. ભાઈ અંદર કરતા તો ભાઈ બારોબાર પતંગ જાજી ઉડે. જોઈ શકો તમે. આ બારોબારનું હે. અહીં બારોબાર વધારે પતંગ ઉડે. અંદર તો કંઈ પતંગ જ નથી ઉડતી ભાઈ. એટલે હવે આપણે તો જવું હોય રૂમે, નીકળી જ જવું હોય. તો ભાઈ આ વ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ એન્ડ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.